નમસ્કાર ગુજરાત। આજે આપણે જોઈશું 30 સપ્ટેમ્બર 2024નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર। તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, વિડીયો પસંદ આવે તો લાઈક કરવો અને તમારા મિત્રોને શેર પણ કરવો। તો ચાલીએ શરૂઆત કરીએ આજના ક્લાસની। તો તાજેતરમાં જ વિશ્વ હડક્કા દિવસ એટલે કે હડકવા દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો છે? તો 28 સપ્ટેમ્બરે ઉજવવામાં આવે છે દર વર્ષે। તો વિશ્વ હડકવા દિવસ 2024ની વાત કરીએ તો વિશ્વ હડકવા દિવસ દર વર્ષે 28 સપ્ટેમ્બરે મનાવવામાં આવે છે, જે તો કે હડકવા નિવારણ અને નાબૂદી વિશે જાગૃતિ લાવવા માટે વૈશ્વિક પ્રયાસને ચિહ્ન કરે છે અને વર્ષ 2024માં મહત્વપૂર્ણ દિવસ તરીકે 18મી આ વખતની ઉજવણી છે સીમા ચિહ્ન કરી છે। તો ખાસ કરીને યાદ રાખવું, કારણ કે આની શરૂઆત 2007થી થઈ હતી અને 2024ની થીમ તો કે બેકિંગ રેબિન્ટ બ્રાઉન્ડિંગ છે। જ્યારે આપણને ખબર જ હોવી જોઈએ કે હડકવા શેનાથી થાય છે, તો કૂતરાના કડવાથી ન થાય, ગમે એ પ્રાણી જે ઓલાના વાયરસના ઓલામાં આવી ગયું હોય એનાથી કરડવાથી હડકવા થઈ શકે છે। તો ખાસ કરીને યાદ રાખવું। અને 2007થી આની ઉજવણી છે એટલે પ્રથમ વખત 2007એ ઉજવવામાં આવ્યું હતું। ત્યારબાદ તો કે હડકવાની રસી તો કે લોઉસ પેન્ટેન્સે શોધી હતી। તો ખાસ કરીને આ પોઈન્ટ પણ આની સાથે નોંધવો। ત્યારબાદ તો કે સપ્ટેમ્બરના દિવસો જોઈ લઈએ। તો 2 સપ્ટેમ્બર તો કે વિશ્વ નાળિયેર દિવસ તરીકે ઉજવવામાં આવે છે, જ્યારે 5 સપ્ટેમ્બર ચેરિટીનો આંતરરાષ્ટ્રીય દિવસ, 1થી 7 સપ્ટેમ્બર રાષ્ટ્રીય પોષણ સપ્તાહ દિવસ ઉજવણી કરવામાં આવે છે, જ્યારે 7 સપ્ટેમ્બર આંતરરાષ્ટ્રીય પોલીસ સહકાર દિવસ અને 7 સપ્ટેમ્બર આંતરરાષ્ટ્રીય ગીત જાગૃત દિવસ એ તો કે સપ્ટેમ્બરના પ્રથમ શનિવારે ઉજવવામાં આવે છે। 7 સપ્ટેમ્બર વાદળી આકાશ માટે સ્વસ્થ હવાનો આંતરરાષ્ટ્રીય દિવસ પણ ઉજવવામાં આવે છે। 8 સપ્ટેમ્બર આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ ઉજવવામાં આવે છે। 8 સપ્ટેમ્બર વિશ્વ શારીરિક ઉપચાર દિવસ પણ ઉજવવામાં આવે છે, જ્યારે 10 સપ્ટેમ્બર વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ ઉજવવામાં આવે છે અને 12 સપ્ટેમ્બર દક્ષિણ સહકાર માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ ઉજવ્યો હતો આપણે, જ્યારે 14 સપ્ટેમ્બર રાષ્ટ્રીય હિન્દી દિવસ ઉજવ્યો હતો। 15 સપ્ટેમ્બર રાષ્ટ્રીય એન્જિનિયર દિવસ અને આંતરરાષ્ટ્રીય લોકશાહી દિવસ એની ઉજવણી કરી હતી। 16 સપ્ટેમ્બર વિશ્વ ઓઝોન દિવસ ઉજવ્યો હતો। 18 સપ્ટેમ્બર વિશ્વ વાંસ દિવસ ઉજવ્યો હતો। 21 સપ્ટેમ્બર 3-4 દિવસો ઉજવવામાં આવે છે, આંતરરાષ્ટ્રીય શાંતિનો દિવસ અને વિશ્વ અલ્ઝાઇમર દિવસ, જ્યારે આંતરરાષ્ટ્રીય રેડ પાંડા દિવસ તો કે સપ્ટેમ્બરના 3જા શનિવારે ઉજવવામાં આવે છે અને 21 સપ્ટેમ્બર આંતરરાષ્ટ્રીય કોસ્ટ કીઅપ ડે, જે તો કે દર વર્ષે સપ્ટેમ્બરના 3જા શનિવારે એ પણ ઉજવવામાં આવે છે, જ્યારે 22 સપ્ટેમ્બર તો કે વિશ્વ નદી દિવસ તરીકે ઉજવવામાં આવે છે, એ તો કે સપ્ટેમ્બરના 4થા રવિવારે ઉજવવામાં આવે છે, જ્યારે 23 સપ્ટેમ્બર આંતરરાષ્ટ્રીય સાંકેતિક ભાષાનો દિવસ અને હાઇફા દિવસ બંને જોયા હતા, જ્યારે 25 સપ્ટેમ્બર આંત્યોદ્યોગિક દિવસ અને વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ બંને ઉજવવામાં આવે છે 25 સપ્ટેમ્બર। 26 સપ્ટેમ્બર વિશ્વ પર્યાવરણીય સ્વચ્છતા દિવસ અને 27 સપ્ટેમ્બર વિશ્વ પ્રવાસન દિવસ આપણે ઉજવ્યા હતા। તો ખાસ કરીને આ સપ્ટેમ્બરના દિવસો યાદ રાખવા। ત્યારબાદ તાજેતરમાં 7મા રાષ્ટ્રીય પોષણ મહિનામાં ગુજરાતના પ્રદર્શનને કયા ક્રમ આપવામાં આવ્યો છે? તો ગુજરાતના પ્રદર્શનને 5મો ક્રમ મળ્યો છે પોષણ સપ્તાહમાં। તો 7મો જે પોષણ સપ્તાહ આપણે સપ્ટેમ્બરમાં ઉજવ્યો છે, કારણ કે સપ્ટેમ્બર માહમાં ઉજવવામાં આવે છે પોષણ સપ્તાહ 1થી 7 સપ્ટેમ્બર, જેને તો કે રાષ્ટ્રીય પોષણ સપ્તાહ તરીકે ઉજવવામાં આવે છે અને આની ઉજવણી તો કે ગાંધીનગરમાંથી કરી હતી। મંત્રી આપણા પધાર્યા હતા, અન્નપૂર્ણા દેવી જે કેન્દ્રીય મંત્રી છે એના દ્વારા ત્યાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અને એનું પ્રદર્શન પણ થયું છે। તો તેમાં સૌથી ટોપના રાજ્યની લિસ્ટ બહાર પાડવામાં આવી છે। પહેલા નંબર ઉપર મહારાષ્ટ્ર છે, બીજા નંબર ઉપર બિહાર છે અને ત્રીજા નંબર ઉપર મધ્યપ્રદેશ છે, જ્યારે ગુજરાતને તો કે 5મું સ્થાન મળ્યું છે। તો ખાસ કરીને આ રેન્ક એક યાદ રાખવો। ત્યારબાદ તો કે તાજેતરમાં જ મહારાષ્ટ્ર રાજ્યના નાગપુરમાં કોના દ્વારા ઓક્સિજન પાર્કનું નિર્માણ અથવા તો ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે? તો નિર્માણ તો કોને કર્યું ખબર નહીં, પણ ઉદ્ઘાટન આપણા નીતિન ગડકરી સાહેબ દ્વારા કરવામાં આવ્યું છે। તો કેન્દ્રીય માર્ગ અને પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી શ્રી નીતિન ગડકરીજીએ મહારાષ્ટ્ર રાજ્યના નાગપુર અને નાગપુરથી હૈદરાબાદ જે રાષ્ટ્રીય ધોરીમાર્ગ 44 જાય છે એમાં તો કે ઓક્સિજન બર્ડ પાર્કનું એટલે કે અમૃત મહોત્સવ પાર્કનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે।
આને તો કે ઓક્સિજન બર્ડ પાર્ક નામ આપવામાં આવ્યું છે, કારણ કે ત્યાંથી તો કે ભરપૂર માત્રામાં આપણને ઓક્સિજન મળશે, એવી રીતના વૃક્ષો અને બધી એવી રીતના આની ડિઝાઇન કરવામાં આવી છે. તો આને અમૃત મહોત્સવ પાર્ક કહું તોય હાલે અને ઓક્સિજન બર્ડ પાર્ક કહું તોય હાલે, તો બંને હાચા કરવાના. ત્યારબાદ તો કે તાજેતરમાં જ પ્રકાશિત થયેલ વર્લ્ડ ટેલેન્ટ રેન્કિંગ 2024માં ટોચનો દેશ કયો છે? તો સ્વિટ્ઝરલેન્ડ ટોચનો દેશ છે. બીજા નંબર ઉપર સિંગાપુર અને ત્રીજા નંબર ઉપર લક્ઝમબર્ગ છે. તો જોઈએ તો વર્લ્ડ ટેલેન્ટ રેન્કિંગ 2024 બહાર પાડવામાં આવ્યો છે. સ્વિટ્ઝરલેન્ડ તો કે આગળ છે બધીથી, અને ભારતને તો કે 58મું સ્થાન ધકેલાયું છે. આ વખતે 2-3 સ્ટેપ પાછળ ગયું છે, એના વિશે માહિતી લઈએ. તો કે IMDની તાજેતરમાં જ વર્લ્ડ ટેલેન્ટ રેન્કિંગ 2024 દર્શાવતી ટોપ 10 ટેલેન્ટ હબમાં સ્વિટ્ઝરલેન્ડ જીતનાર ગુણવત્તા અને આરોગ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર, શૈક્ષણિક પ્રાપ્તિ અને વૈજ્ઞાનિક લઘુત્તમ વેતન અને જે વિદેશી કર્મચારીઓના આકર્ષણમાં ઉચ્ચ ધોરણો જાળવી રાખનાર અને રોકાણ વિકાસ અપીલ પરિબળોમાં શ્રેષ્ઠ રહેનાર સ્વીડન પહેલા નંબર ઉપર આવ્યું છે. આ બધા ક્રાઇટેરિયા એક વખત જોઈ લેવા, યાદ રહેતોય ભલા, ન યાદ રહેતોય કંઈ જબરદસ્તી નથી. તો સ્વિટ્ઝરલેન્ડ પહેલા નંબર ઉપર છે, સિંગાપુર બીજા નંબર ઉપર છે અને લક્ઝમબર્ગ ત્રીજા નંબર ઉપર છે. તો ખાસ કરીને યાદ રાખવું. જ્યારે ટેલેન્ટ સ્કોર સાથે ભારત વૈશ્વિક સ્તરે 58માં ક્રમે છે, જે ગયા વર્ષે એટલે કે 56માં ક્રમે હતો, એટલે કે 2 ઘટ્યું. અને આ વખતે તો કે 2022માં વાત કરીએ તો 52માં સ્થાને હતો. તો ભારત નીચે જવાની તૈયારીઓમાં છે. તો ખાસ કરીને યાદ રાખવું. આ બધી જે આપણે સ્વીડન જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રોકાણો અને બધી જે સુવિધાની જાહેરાત કરી, એમાં ભારત તો કે નીચે જઈ રહ્યું છે. તો ખાસ કરીને યાદ રાખવું. ક્રમ આ વખતેનું યાદ રાખવો. આ તો તમને ભારત નીચે જઈ રહ્યું છે, એટલે આ 2022નો અને 2023નો પણ ક્રમ લીધો છે. તો ખાસ કરીને આ વખતે 2024માં 58માં ક્રમે ટેલેન્ટ સ્કોરમાં આવ્યું છે ભારત. ત્યારબાદ તો કે બધા જ ઇન્ડેક્સો જોઈ લઈએ એક વખત. તો કરપ્શન પર્સન ઇન્ડેક્સ 2023માં 93 નંબર ઉપર ભારત હતું, ડેનમાર્ક પહેલા નંબર ઉપર હતો. જ્યારે સ્વાસ્થ્ય સર્વેક્ષણ 2023માં ઇન્દોર અને સુરત બંને પ્રથમ ક્રમે હતા, અને 1 લાખથી ઓછી વસ્તીમાં સાસવડ જે મહારાષ્ટ્રનું પ્રથમ ક્રમે હતું. સૌથી સ્વસ્થ કોન્ટેનમેન્ટ બોર્ડની વાત કરીએ તો મહુ કોન્ટેનમેન્ટ બોર્ડ હતું. રાજ્યોમાં તો કે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને છત્તીસગઢ પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે હતા. સૌથી સ્વસ્થ ગંગા શહેરોમાં વારાણસી અને પ્રયાગરાજ પહેલા ક્રમે હતું, બીજા ક્રમે હતું. અને પરીક્ષા સફાઈ મિત્ર શહેરમાં ચંદીગઢ પહેલા ક્રમે હતું. જ્યારે સ્નો લેપર્ડ રિપોર્ટ 2023માં 718 હિમદીપડાઓ છે, અને મેક્સિમમ લદ્દાખમાં છે અને મિનિમમ જમ્મુ કાશ્મીરમાં છે. જ્યારે ટોમ ટ્રાફિક ઇન્ડેક્સ રેન્કિંગ 2023માં લંડન પહેલા નંબર ઉપર છે અને ભારતનું બેંગ્લુર 6થા સ્થાને છે. ડેમોક્રેસી ઇન્ડેક્સ 2023માં 41મા નંબર ઉપર ભારત છે, નોર્વે તો કે પ્રથમ નંબર ઉપર છે. જ્યારે વૈશ્વિક બૌદ્ધિક સંપ્રદાય સૂચકાંક 2024માં 42મા નંબર ઉપર ભારત છે, US પહેલા નંબર ઉપર છે. અને લિંગ અસમાનતા સૂચકાંક 2022માં 108 નંબર ઉપર ભારત, ડેનમાર્ક પહેલા નંબર ઉપર છે. જ્યારે માનવ વિકાસ સૂચકાંક 2022માં 134મા નંબર ઉપર ભારત હતું, સ્વિટ્ઝરલેન્ડ પહેલા નંબર ઉપર હતું. જ્યારે વર્લ્ડ હેપીનેસ રિપોર્ટ 124મા નંબર ઉપર ભારત અને ફિનલેન્ડ પહેલા નંબર ઉપર હતું. જ્યારે ગ્લોબલ ફાયર પાવર ઇન્ડેક્સ 4થા સ્થાન ઉપર ભારત, ટોચ ઉપર તો કે US છે. અને બિઝનેસ એન્વાયરમેન્ટ રેન્કિંગ 2024માં 51મા નંબર ઉપર ભારત, સિંગાપુર પહેલા નંબર ઉપર હતું. જ્યારે ગ્લોબલ યુનિકોર્ન ઇન્ડેક્સ 2024માં ત્રીજા નંબર ઉપર ભારત, US, ચીન પછી ભારત હતું. અને વિશ્વનું ત્રીજું સૌથી મોટું માર્કેટ પ્લેસ બન્યું હતું ગવર્મેન્ટ માર્કેટ પ્લેસ. જ્યારે સાયબર ક્રાઇમ ઇન્ડેક્સ 10મા નંબર ઉપર ભારત અને રશિયા પહેલા નંબર ઉપર હતું. જ્યારે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા સૂચકાંક 2024માં 159 નંબર ઉપર ભારત, નોર્વે પહેલા નંબર ઉપર હતું. યાત્રા અને પ્રવાસન વિકાસ સૂચકાંક 2024માં 39મા નંબર ઉપર ભારત અને US પહેલા નંબર ઉપર હતું. હમણાં કાલે એક ઇન્ડેક્સ આપણે જોયો હતો, એમાં કાલ કા પ્રમ દિવસ એમાં ભારત 39મા નંબર ઉપર હતું. તો એ ઇન્ડેક્સનું નામ પણ તમને યાદ હોવું જોઈએ અને કોમેન્ટ કરો. જ્યારે ગ્લોબલ સિઝન ઇન્ડેક્સ 2024માં ન્યૂયોર્ક પહેલા નંબર ઉપર હતું, દિલ્હી જે 350મા સ્થાન ઉપર હતું, ભારતનું એકમાત્ર. જ્યારે પર્યાવરણ પ્રદર્શન સૂચકાંક 2024માં 176મા નંબર ઉપર ભારત, ઓસ્ટ્રેલિયા પહેલા નંબર ઉપર હતું. જ્યારે ગ્લોબલ જેન્ડર ગેપ ઇન્ડેક્સ 2024માં 129મા નંબર ઉપર ભારત, આઇસલેન્ડ પહેલા નંબર ઉપર હતું. અને ગ્લોબલ પીસ ઇન્ડેક્સ 2024માં 116મા નંબર ઉપર ભારત અને આઇસલેન્ડ પહેલા નંબર ઉપર હતું. જ્યારે ગ્લોબલ એનજીસી ટ્રાન્ઝેક્શન ઇન્ડેક્સમાં 63મા નંબર ઉપર ભારત, સ્વીડન પહેલા નંબર ઉપર હતું.
અને વિશ્વ રોકાણ અહેવાલ 2024માં 15મા નંબર ઉપર ભારત અને યુએસ પહેલા નંબર ઉપર હતું. તો ખાસ કરીને જોઈએ હસ્તા ઇન્ડેક્સો છે. ત્યારબાદ ટકાઉ વિકાસ અને 2024માં ભારત તો કે 109માં અને ફિનલેન્ડ પહેલા નંબર ઉપર હતું. જ્યારે ગ્લોબલ રિલેટિવ્સ ઇન્ડેક્સ 2024માં વિયેના પહેલા નંબર ઉપર હતું. જ્યારે પ્રાઇમ ગ્લોબલ સિઝન ઇન્ડેક્સ મનીલા, મુંબઈ અને દિલ્હી જેવી રીતના સ્થાનો હતા. જ્યારે ગ્રોસ એન્વાયરમેન્ટ પ્રોડક્ટ ઇન્ડેક્સ શરૂ કરનાર પ્રથમ રાજ્ય તો કે ઉત્તરાખંડ હતું. અને નીતિ આયોગ દ્વારા સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ ઇન્ડિયા ઇન્ડેક્સ 2023-24માં ભારતનો સ્કોર તો કે 71મો હતો. અને એમાંય ટોચનું રાજ્ય તો કે કેરળ અને ઉત્તરાખંડ હતું. જ્યારે રાજ્ય ખાદ્ય સુરક્ષા સૂચકાંકમાં ટોચનું રાજ્ય તો કે કેરળ હતું. તો યાદ રાખવા આ ઇન્ડેક્સો. ત્યારબાદ તાજેતરમાં જ માકીડિયા સમુદાય જંગલ પર વસવાટ અધિકાર મેળવનાર છઠ્ઠું ખાસ કરીને પીવીટીજી બન્યું છે. તો તે કયા રાજ્યમાં આનો વસવાટ છે સૌથી વધારે, અથવા તો કયા રાજ્ય દ્વારા આવું કરવામાં આવ્યું છે? તો ઓડિશા દ્વારા આવું કરવામાં આવ્યું છે. તો તાજેતરમાં જ માકડિયા સમુદાય ઓડિશા જંગલ પર વસવાટનો અધિકાર મેળવનાર છઠ્ઠું ખાસ કરીને સંવેદનશીલ આદિવાસી જૂથ એટલે કે પીવીટીસી બન્યું છે. તો માકડિયા અને અર્ધ વિસર્તી સમુદાય છે જે તો કે વાંદરાઓના દોરડા બનાવે છે, એટલે કે વાદળાઓના દોરડા બનાવે છે. ઝાડમાં ફસાય અને ખાવાની તેમની પરંપરા કુશળતા માટે જાણીતા છે. આ ટૂંકમાં શું કરે તો કે વાંદડાઓ માટે દોરડા બનાવે છે, એમાં વાંદડા આવે એટલે એને ખાય. હવે આવી રીતના કંઈક લખેલું હતું આર્ટિકલમાં, મને બહુ ખ્યાલ નથી, જોઈ લે હું તમારી રીતના. તો માકડિયા સમુદાય ખાસ કરીને ઓડિશામાં છે અને યાદ રાખવું આને. ત્યારબાદ પીવીટીજીની વાત કરીએ તો તે શું છે? તો આદિમ જૂથો પીવીટીસી વધુ સંવેદનશીલ છે. અને 1975માં ભારત સરકારે ઢેબર કમિશનની ભલામણ પર 52 આદિવાસી જૂથોને પીવીટીજી તરીકે એટલે કે આદિવાસીથી અતિ પછાત હોય અને પીવીટીજીમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. ગુજરાતમાં હાલ સુધી 5 છે. કયા કયા? કોમેન્ટ કરો યાદ હોય તો. હાલમાં જ 750 એટલે કે અનુસૂચિત જનજાતિઓમાં 75 પીવીજીસી છે. જ્યારે સ્થાપના થઈ ઢેબર કમિશન દ્વારા આની ત્યારે 52 હતા, હાલ તો કે 75 છે. અને ઓડિશામાં પીવીજીસીએસની સૌથી વધુ સંખ્યા છે, કરીબન 1.5 લાખ જેટલી. તો એ પણ યાદ રાખવું. અને ઓડિશાએ જ હમણાં માકડિયા સમુદાયને જંગલ પર વસવાટનો અધિકાર આપ્યો હતો અને તે ઓડિશા જંગલ પર વસવાટ અધિકાર મેળવનાર છઠ્ઠું પીવીજીસી બન્યું હતું. તો ખાસ કરીને આની સાથે આ પણ યાદ રાખવું. ત્યારબાદ તો કે ઓડિશાની વાત કરીએ તો કેપિટલ ભુવનેશ્વર છે. સીએમ તો કે મોહન શરણ માંઝી છે અને રાજ્યપાલ તો કે રઘુવર દાસ છે. તો ખાસ કરીને બેઝિક માહિતી તો યાદ હોય જ. ત્યારબાદ તાજેતરમાં જ ડેન બોવને ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. તો કયા દેશના ખેલાડી છે? તો સાઉથ આફ્રિકાના ખેલાડી છે આ. તો ડેન બોવેન્ટે સીપીએલ એટલે કે કેરેબિયન પ્રીમિયર લીગમાં તેમને અંતિમ સિઝનમાં ઈજાને કારણે ટૂંકાવી લીધા છે. અને બાદ તો કે તમામ ક્રિકેટના જે ફોર્મેટમાં નિવૃત્તિ લીધી છે. અને આ ઓલરાઉન્ડ ખેલાડી છે જે સાઉથ આફ્રિકાનો છે, એટલે કે વેસ્ટ ઇન્ડિઝ ઉસ્તાદ ફ્રેન્ચાઇઝ ક્રિકેટ મેચ તરીકે તેની નવી ભૂમિકા નિભાવી રહ્યા છે. તો ખાસ કરીને યાદ રાખવું, નિવૃત્તિ જાહેર કરી છે. ત્યારબાદ હમણાં જ નિવૃત્તિ જાહેર કરી છે ભારતના ઘણાય ખેલાડીઓએ. તો યાદ રાખવું. તો ક્રિકેટમાં તો કે તમામ ફોર્મેટમાંથી શિખર ધવલ, દિનેશ કાર્તિક અને કેદાર જાદવે નિવૃત્તિ લીધી છે. બેડમિન્ટનમાંથી બી સાઈ પ્રણીતે, ટેનિસમાં રોહન બોપન્નાએ, ફૂટબોલમાં તો કે સુનિલ છેત્રીએ, હોકીમાં તો કે પીઆર સિરીઝે છે અને કુસ્તીમાં તો કે વિનેશ ફોગટે. તો ખાસ કરીને આપણા યાદ રાખવા વધારે પડતા. ત્યારબાદ બુકર વિજેતા લેખિકા અરુંધતી રોયે સંસ્મરણોની પ્રથમ કૃતિ કયા નામે પ્રકાશિત કરી છે? તો મધર મેરી કમ ટુ મી એ નામે પ્રકાશિત કરી છે. તો બુકર પ્રાઇઝ વિજેતા લેખિકા અરુંધતી રોયને સંસ્મરણોની પ્રથમ કૃતિ મધર મેરી કમ્સ ટુ મી આવતા વર્ષે એટલે કે સપ્ટેમ્બર સ્ટેટ પર બહાર પાડશે. એટલે કે સપ્ટેમ્બરના આ જ સમયે 2025માં આ આવૃત્તિ બહાર પાડવાના છે. પ્રથમ કૃતિ છે એની, એટલા માટે. જ્યારે આ અરુંધતી રોયની વાત કરીએ તો તે બહુ ચર્ચામાં છે, એક લેખિકા છે. અને આ પુસ્તકની વાત કરીએ તો મધર મેરી કમ્સ ટુ એટલે કે પોતે અને પોતાની મધર ઉપર થોડીક વાર્તાલાપ કરેલો છે એ છે. જ્યારે પુસ્તકની વાત કરીએ તો તેને બુકર પ્રાઇઝ તો કે વસ્તુઓની ભગવાન એટલે કે ધ ગોડ ઓફ સ્મોલ થિંગ્સ, જેને તો કે 1997માં બુકર પ્રાઇઝ મળેલો છે. એ કેની છે? તો કે અરુંધતી રોયની છે. અને તે આ પુરસ્કાર જીતનાર પ્રથમ ભારતીય મહિલા છે. એટલા માટે આપણા માટે આઈએમપી છે. અને તેમણે 2024માં પેન પિન્ટલ એવોર્ડ મળ્યો હતો.
અને પુસ્તક આઝાદીને જેને 45મો યુરોપિયન નિબંધ પુરસ્કાર પણ મળી ચૂક્યો છે. તો હમણાં ઘણા ચર્ચામાં છે, તો ખાસ કરીને યાદ રાખવા અરુંધતી રોયને. ત્યારબાદ તો કે તાજેતરમાં જ કયા દેશના કેગે 2024થી 27માં એશિયન ઓર્ગેનાઇઝેશન ઓફ સુપ્રીમ ઓડિટ ઇન્સ્ટિટ્યુશનનું અધ્યક્ષ પદ સંભાળ્યું છે? તો ભારતના જ હોય કેગ. કોણ છે? તો કે ગિરીશચંદ્ર મુર્મુ. તો કેગ ઓફ ઇન્ડિયાએ 2024થી 27 માટે એશિયન ઓર્ગેનાઇઝેશન ઓફ સુપ્રીમ ઓડિટ ઇન્સ્ટિટ્યુશનનું અધ્યક્ષ પદ સંભાળ્યું છે. અને આ ભારતના કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલ જે બુધવારે 2024થી 27 માટે એશિયન ઓર્ગેનાઇઝેશન ઓફ સુપ્રીમ ઓડિટ ઇન્સ્ટિટ્યુશનનું અધ્યક્ષ પદ સંભાળ્યું છે. તો બંનેમાં એક જ છે, તો ખાસ કરીને યાદ રાખવું. જ્યારે કેગનો આર્ટિકલ આવડતો હોય તો કોમેન્ટ કરો. અને હાલના કેગ તો કે ગિરીશચંદ્ર મુર્મુ છે. તો આ બંને પદ યાદ રાખવા. જ્યારે એશિયન ઓર્ગેનાઇઝેશન ઓફ સુપ્રીમ ઓડિટર ઇન્સ્ટિટ્યુશનની વાત કરીએ, એને ટૂંકમાં તો કે અસોઈ તરીકે ઓળખવામાં આવે છે, જેમની રચના તો કે 1979માં થઈ હતી. અને સભ્ય દેશ તો કે 48 છે. તો ખાસ કરીને આ બેઝિક માહિતી યાદ રાખવી. ત્યાર તો તાજેતરમાં જ KKN દારૂવાલાનું 87 વર્ષની વયે અવસાન થયું છે. તો તે કયા ક્ષેત્રે જોડાયેલા હતા? તો લેખક અને સાહિત્યકાર હતા ભાઈ પોતે. તો કવિ KKN દારૂવાલાનું 87 વર્ષની વયે અવસાન થયું છે. તો પ્રખ્યાત અંગ્રેજી કવિ અને ભૂતપૂર્વ IPS અધિકાર KKN દારૂવાલા લાંબી માંદગી અને ન્યૂયોર્કના કારણે દિલ્હીના હોસ્પિટલમાં તેનું અવસાન થયું છે. નિમોનિયા થઈ ગયો હતો ભાઈને, એટલે અવસાન થયું છે. અને દારૂવાલાની કવિતાનું પ્રથમ પુસ્તક તો કે ઓરિયન હેઠળ છે. તો ખાસ કરીને યાદ રાખવું, ફેમસ કવિતાકાર છે. અને જેમણે તો કે 1984માં સાહિત્ય અકાદમી પુરસ્કાર પણ જીતી ચૂક્યા છે. તો ખાસ કરીને યાદ રાખવી, તેમની પ્રથમ પુસ્તક તો કે ઓરિયન્ટ હેઠળ હતું. અને તાજેતરમાં ચર્ચામાં રહેલા કેકી દારૂવાલા જે IPS અધિકાર પર રહી ચૂક્યા છે ઉત્તર પ્રદેશના, તો ખાસ કરીને યાદ રહેવું જોઈએ. ત્યારબાદ થોડાક નિધનો જોઈ લઈએ જે તાજેતરમાં થયા છે. તો રામ નારાયણ અગ્રવાલ જે ભારતના અગ્નિમેન તરીકે ઓળખતા હતા, એનું અરુણા વાસુદેવ એશિયન સિનેમાના માતા હતા, એમનું પણ તાજેતરમાં અવસાન થયું. રાકેશ પાલ જે ભારતીય કોસ્ટગાર્ડના DG હતા, એમનું પણ અવસાન થયું છે. નટવરસિંહ ભૂતપૂર્વ વિદેશ પ્રધાન રહી ચૂક્યા છે. બૃદેશ્વર ભટ્ટાચાર્ય જે પશ્ચિમ બંગાળના ભૂતપૂર્વ મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. અને શોભના રનાડે જે ગાંધીવાદી સમાજ સુધારક હતા. જ્યારે યામિની કૃષ્ણમૂર્તિ જે ભરતનાટ્યમના જે નૃત્યકાર હતા. અને અંશુમન ગાયકવાડ ક્રિકેટર હતા. જ્યારે પંડિત રાજીવ તારાનાથ સરોદવાદક હતા. અને કમલા બેનિવાલ રાજસ્થાનના પ્રથમ મહિલા રહી ચૂક્યા હતા, મહિલા મંત્રી. જ્યારે સુનિલ મોદી બિહારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી રહી ચૂક્યા. સલામ બિન રજાક પ્રખ્યાત ઉર્દુ લેખક હતા. અને પીટર હિંગ્સ બ્રિટન આનુવંશિક શાસ્ત્રના ઓલા હતા. જ્યારે પોલ એલેક્ઝાન્ડર અમેરિકન ધ મેન ઇન ધ આર્યન લંગ તરીકે પ્રખ્યાત હતા. જ્યારે ગઝલ ગાયક પંકજ ઉદાસ હતા. અને દેશના સૌથી વૃદ્ધ ટેસ્ટ ક્રિકેટર દત્તાજીરાવ ગાયકવાડ. જ્યારે ભારતની પ્રથમ મૌલિક ગર્ભનિરોધક ગોળી સહેલીની શોધ કરનાર આ ડૉક્ટર નિત્યાનંદ હતા. જ્યારે શાસ્ત્રીય ગાયક પ્રભા અત્રે જે કિરાના ઘરાનાના હતા. અને મુલવરના રાણા પ્રખ્યાત ઉર્દુ ગાયક હતા. જ્યારે ઇબ્રાહિમ રાઇસી ઈરાનના રાષ્ટ્રપતિ હતા. આ તમામનું હમણાં જ અવસાન થયા છે તાજેતરમાં જ 2024માં, તો યાદ રાખવા. ત્યારબાદ તાજેતરમાં જ ઇથેનોલ ઉત્પાદન ભારતને વૈશ્વિક સ્તરે કયું સ્થાન હાસિલ કર્યું છે? તો ભારતે 3જું સ્થાન હાસિલ કર્યું છે. તો તાજેતરમાં જ ઇથેનોલ ઉત્પાદન ભારતે વૈશ્વિક સ્તરે 3જું સ્થાન હાસિલ કર્યું છે. તો ભારતમાં વર્તમાન ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રી પ્રહલાદ જોશીએ જે ઇથેનોલ ઉત્પાદન અને વપરાશમાં વિશ્વના 3જા ક્રમે છે એવું જાહેર કર્યું છે. જ્યારે ભારત 2025-26 સુધીમાં 20% પેટ્રોલિયમ ઇથેનોલ સાથે મિશ્રિત કરવા તેનું લક્ષ્ય હાંસલ કરવા માટે માંડી રહ્યું છે. તો ખાસ કરીને યાદ રાખવું, જે કોણ? તો કે જાહેર વિતરણ મંત્રી, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રી પ્રહલાદ જોશી દ્વારા આ રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો છે. જોકે હાલ વાહનોના ઈંધણની કાર્યક્ષમતા અંગે પ્રશ્નો સાથે ઇથેનોલ અર્થતંત્ર પર ખાદ્ય વિરુદ્ધ ઇથેનોલ સમીકરણ સતત અટકી રહ્યું છે. કારણ કે તમને બધીને ખબર છે, પાણી શેરડીને ખૂબ જોઈએ અને શેરડીમાંથી વધારે પડતું ઇથેનોલ મળે છે. આપણે આના વિશે ચર્ચા અગાઉ કરી ચૂક્યા છે એક આર્ટિકલમાં, તો તે જોઈ લેવો. અને દેશનો પ્રથમ ઇથેનોલ પ્લાન્ટ તો કે પૂર્ણિયા બિહારમાં બની રહ્યો છે, એટલે બની ગયો છે. તો ખાસ કરીને આ માહિતી પણ આની સાથે યાદ રાખવી. તો કાલના પ્રશ્નોનું ફટાફટ રિવિઝન કરી લઈએ. તે પહેલાં ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવી, વિડીયો પસંદ આવે તો લાઇક કરવી અને તમારા મિત્રોને શેર પર કરવો. તો ચલીએ રિવિઝન કરી લઈએ. તો તાજેતરમાં જ ઉજવાયેલ વિશ્વ પર્યાવરણ દિવસ ક્યારથી ઉજવવામાં આવે છે? તો કે 1980થી ઉજવવામાં આવે છે.
અને તો તાજેતરમાં જ કોના દ્વારા અભેદ બુલેટ પ્રૂફ જેકેટ વિકસાવવામાં આવી રહ્યું છે? તો DRDO અને IIT દિલ્હી બંને દ્વારા વિકસાવવામાં આવી રહ્યું છે. જ્યારે કંબોડિયા કિંગડમમાં ભારતના આગામી રાજદૂત તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો બી બનલાલ વાવની નિમણૂક કરવામાં આવી છે. જ્યારે તાજેતરમાં જ કઈ યુનિયન ટેરેટરીના ગવર્નરે વાયુ પ્રદૂષણ સામે લડવા માટે તમામ શહેરોમાં ડસ્ક ફ્રી ડ્રાઈવ શરૂ કરી રહ્યું છે? તો દિલ્હી સરકાર શરૂ કરી રહ્યું છે. અને કયો દેશ તાજેતરમાં જ એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેંકનો નવીનતમ સભ્ય બન્યો છે? તો નોર્વે બન્યો છે નવીનતમ. કેટલામાં નંબરનો? તો કે 110મા નંબરનો. જ્યારે કયા દેશની ડેનિશ એવિસ ભારતમાં MRO માટે નવી કંપની બનાવી રહ્યું છે? તો ફ્રાન્સ બનાવી રહ્યું છે આ. અને તાજેતરમાં જ ભારતની પ્રથમ પેપરલેસ ચૂંટણી કયા રાજ્યમાં યોજાઈ છે? તો મધ્યપ્રદેશના ભોપાલમાં યોજાઈ છે એક ગામમાં. અને શિગેરુ ઇશિબા કયા દેશના આગામી વડાપ્રધાન બનશે? જાપાનના બનશે. ફુમિયો કિશિદાનું સ્થાન લેશે. નામ પણ બહુ લેવલના છે. તો કયા રાજ્યના CMએ મુખ્ય પહેલ હેન્ડ હોલ્ડિંગ સ્કીમ જે બનાસહેમ સત્તાવાર રીતે તેને મંજૂરી એટલે કે શરૂ કરી છે? તો મિઝોરમ સરકારે આ શરૂ કર્યું છે. તો આજના માટે એટલું. ખાસ કરીને મિત્રો વિડીયો પસંદ આવે તો લાઈક કરવો, તમારા મિત્રોને શેર કરવો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવી ન કરી હોય તો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.